ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં ગાઈઝ. તો જો સવાર થઈ ગઈ છે અને સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે. તો હવે ચાલુ થઈ જશે વિન્ટરની શરૂઆત થઈ જશે હવે થોડાક ટાઈમમાં. એટલે જો હવે થોડાક દિવસ તડકો રહેશે, થોડાક દિવસ બસ વાતાવરણ ઠંડુ ગરમ રહેતું રહેશે. તો જો આજે ફરીથી પાછું છે ને તે વાદળછાયું વાતાવરણ છે અને ઠંડી એટલી બધી નહીં પણ વાદળછાયું વાતાવરણ છે. તો ગાઈસ લોંગ ટાઈમ પછી હવે હું ફરીથી ઘરનો વ્લોગ લઈને આવીશું. તો ઘરમાં આખો દિવસ શું કરીએ છીએ આપણે, ચલો તમને બતાવીશું. આજે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈશું હું. હવે બનાવીશું ચા, જેના વગર આપણે કોઈ દિવસ ચાલે નહીં. તો ચલો બનાવી લઈએ ચા. તો જો અહીંયા બની ગઈ આપણી મસ્ત મજાની હવારમાં ચા અને અહીંયા દૂધ ગરમ કરી દીધું છે. ચલો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે સવારમાં. જો અહીંયા છે બાલાજીની વેફર. તો ધવલ વોલમાર્ટ ગયા હતા તો લઈને આવ્યા છે. અને કાલે અમે લાવ્યા હતા, શું લાવ્યા હતા રૂહી? ફૂલવડી. તો જો અમે વંદે ભારતના સેલિબ્રેશનમાં ગયા હતા ને તો લઈને આવ્યા છીએ ફૂલવડી. તો ચલો સવારમાં ખાવા ટોસ્ટ બિસ્કિટ, વેફર અને ફૂલવડી. નહીં રૂહી? આજ તો રૂહી તો કોઈ બોલ જ નહીં. વૃંદા ચલો નાસ્તો કરી લઈએ. ઓકે પ્રવ્યા? હારી છે ફૂલવડી, હારી છે ને? હેલો ગાઈસ, તો હું બનાવી રહી છું આજે મિક્સ પરાઠા. તો બપોરના લંચમાં બહુ વિચાર કર્યો કે શું જમવાનું બનાવું. તો પછી ફાઇનલી વિચાર કરી લીધો કે આપણે બનાવી દઈએ મિક્સ વેજીટેબલ પરાઠા. તો ચલો હવે બધું કટિંગ કરી લઈએ વેજીટેબલ્સનું. તો ગ્રીન પેપર કટિંગ કરીને રાખી દીધા છે. મારે કટ કરવાની છે ડુંગળી અને ફુલાવર. તો ચલો મિક્સ કટિંગ કરી લઈએ. તો ગાઈઝ જો અહીંયા આગળ આપણું મસ્ત મસાલો રેડી થઈ ગયો છે. તો આપણે નાખ્યું છે ડુંગળી, કેપ્સિકમ, ફુલાવર અને બીજા બેઝિક મસાલા કર્યા છે. મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને અંદર આપણે નાખ્યું છે લસણ અને આદું. હવે નાખવાની છે કોથમીર અને પછી આપણું ફિલિંગ રેડી થઈ જશે. ચલો ગાઈઝ પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જો આપણા ફિલિંગ મસ્ત રેડી થઈ ગયું છે. અહીંયા આગળ રેડી થાય છે પરાઠો. ચલો પરાઠો રેડી થઈ ગયો. કોને ખાવો છે પરાઠો? ચલો ખાવા બેસી જાઓ. પરાઠો રેડી કરી દીધો છે આપણો. હા, દહીં અને પરાઠો. ઓકે, વેજીટેબલ્સ બી છે. ઓકે યા. તો ગાઈઝ ચલો અહીંયા આપણો છોકરાઓનો પરાઠો રેડી થઈ ગયો છે. અને જો ગુબ્બારાના જેમ ફૂલી ગયો છે નહીં રોઈ? ચલો યમ્મી વાળો પરાઠો. તો ગાઈઝ જો ધવલને ખવડાઈ પીવડાઈને ટકાટક કરી દીધા અને હવે જઈ રહ્યા છે જોબ. ચલો ગુડ બાય. જય માતાજી. રૂહી તું તો તારા પપ્પાને પાડ દે એવું કરસ. તા બધા કિસ્સી કરવું. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વૃંદાવા આપણે ખાવા બેવાનું છે કે નહીં બેવાનું? એ પ્રહલાદ તે આવું કર્યું હે? આવું લગાવ્યું હેડફોન્સ? એવી રીતના લગાવાય? ટોપી જમ પહેરાય. ચલો હવે ખાવા બેસી જવું છે ને આપણો. વૃંદુ દહીં અને પરાઠો ખાવો છો ને? જો લંચમાં રેડી થઈ ગયા છે પરાઠા અને દહીં. તો ચલો અહીંયા છોકરો બેસી ગયો છે ખાવા માટે અને અહીંયા હું બેસી ગઈ છું. તો ચલો આપણે ખાઈ લઈએ. નહીં પ્રવ્યા? પ્રવ્યા તે ખાધું ચીઝ પરાઠો ખાધું? તો ગાઈસ પ્રવ્યા તો ખાઈ લીધા છે ચીઝ પરાઠો. નહીં? ચલો હવે હું ખાઈ લઉં અને પછી મળીશું નવા વિડીયોમાં. વૃંદા શું કરસ તું? આ ફોટા દેખું છું. ફોટા દેખું છું? ભણવાનું એ કરવાનું છે ને? બહુ વીકથી ફરી લીધું છે ને એટલે હવે ભણવાનું. ઓકે તારે ભણવા બેવાનું છે કે નહીં બેવાનું? હા, હવે બહુ આખું એક વીક ફરી લીધું છે. એક વીકથી તો બુકે હાથમાં નહીં પકડી હે ને? એને પકડી હતી તે રીતના નહીં પકડવાની. હવે ભણવાનું છે. ઓકે હવે કેટલા દિવસ બાકી રહ્યા સ્કૂલ ખુલવાના? સપ્ટેમ્બરમાં ખુલશે. સપ્ટેમ્બરની 2 તારીખ કેવું કોક ખુલશે. ઓકે
તો ગાઈસ હવે રૂહીને એમને ખુલવાની છે સ્કૂલો પણ ખાસા બધા દિવસથી તો રૂહીએ એક દિવસ પણ ચોપડી હાથમાં પકડી નહીં એટલે હવે આપણે એને ભણાવવાનું થાય છે બે દીદીને તો હવે તો રૂંદાઈ ગ્રેડ 1 માં આવી ગઈ છે એટલે હવે એને ભણાવવું પડશે અને પ્રવ્યાને શું કરવાનું છે પ્રવ્યા પવ્યા કિન્ડરગાર્ટનમાં જવાનું નાવાનું કે તો ગાઈસ અમે ફરીને આયા નીની વાતો ચાલતી હતી છોકરો જોડે તો પછી હવે મેં કીધું હવે થોડુંક ભણવાનું કરી દેવાનું કારણ કે જો તમે ભણતા ને ભણતા રહો ને તો પછી આગળનું ભૂલી ના જવાય નહીતર પછી છે ને જો તમે ભણો નહીં ને તો પછી ભૂલી જવાય એટલે થોડું થોડું તો કરવું જ પડે વધારે નહીં તો અડધો કલાકે પણ સ્કૂલ ના જઈએ તો એ ભણવા બેસ અડધો કલાકે પણ બેસવું તો પડે ને ભણવા બેસવું પદમ ઘડિયા આવડે છે કે ભૂલી જાય થોડો આનો થોડો ગાઈસ ચલો આજે તો છોકરાને સાંજે કાપેલી છે ફ્રૂટ ડીશ અહીંયા પ્રવ્ય ખાય છે ફ્રૂટ અને રૂંદા અને રૂહી ભણતા ભણતા ખાઈ રહ્યા છે ફ્રૂટ મમ્મી એક આઈડિયા ભણવા બેસ અમે બધું ફ્રૂટ મિક્સ કરી દઈએ તો સારું લાગે બધું ફ્રૂટ નહીં મિક્સ કરવું ચા જેને જે ખાવો એ ખાઓ ઓકે ઓકે હું એપલ તો ગાઈસ જો અહીંયા આગળ છોકરો ઉઠીને હવે ભણવા બેસે છે અને ભણતા ભણતા ખાઈ રહ્યા છે ફ્રૂટ નહીં પ્રવ્ય યમ્મી છે પ્રવ્ય યમ્મી નક્કી સહીનું ના ભણવાનું તને એને રમાડવાનું કીધું છે કે ભણવાનું કીધું છે હા ભૈયાને રમાડવાનો ટાઈમ હોય અને ભણવાનો હોય માં વૃંદા જો કેટલી સિન્સિયર થઈ ગઈ છે ભણવા બેસી ગઈ છે નહીં વૃંદા ચલ ભણવા બેસ ચલો ટેડી બેર તું ઊંઘી જા ટેડી બેર ટેડી બેર ઊંઘી જા ટેડી બેર ઊંઘી ટેડી બેર તો જો અહીંયા મારા ચણા પલાળીને રેડી છે તો મેં કીધું લાવ કોક એક્સપેરિમેન્ટ કરીએ તો હું બનાવી રહી છું ચણાના ઢોસા અને સાંભાર જો અહીંયા સાંભાર બનાવવા માટે દાળ બાફવા મૂકી દીધી છે તો અંદર મેં નાખ્યું છે હળદર અને મીઠું તો હળદર છે ને એન્ટીબાયોટિક છે એટલે બહુ સારી તમારા શરીર માટે એટલે હું ઓલવેઝ દાળ બાફતી વખતે હળદર અને મીઠું નાખું જ છું તો જો દાળ બાફવા મૂકી દીધી ગાઈસ જો આપણે ઢોસા બનાવવા માટે ચણા છે બાફ્યા વગરના પલાળેલા પછી આ છે કોથમીર આદુ અંદર નાખી દેવાનું છે થોડુંક જીરું અને પીસતી વખતે નાખવાનું દહીં અને મીઠું તો ગાઈસ અંદર સોજી પણ નાખવાની તો જો મેં લઈ લીધી છે સોજી જો અહીંયા આગળ મારું બેટર બનીને રેડી થઈ ગયું છે ઢોસા માટેનું બેટર બનાવી દીધું છે આપણે હવે સાંભાર બનાવીને ઢોસા ઉતારી દઈએ જો અમારો ક્રિસ્પી વાળો ઢોસો બનીને રેડી થઈ ગયો છે નહીં રહી યસ અને રોહીના મોઢામાં આવી રહ્યું છે પાણી રોહિતા મોઢામાં પાણી આવે છે બીકોઝ રોહી લવ્સ ઢોસા નહીં રહી ઢોસા લવર વોટ ઢોસા લવર યુ ઢોસા લવર તો ગાઈસ રોહીનો ઢોસો થઈ ગયો છે રેડી ક્રિસ્પી ક્રિસ્પી अब तो चाखी देखिए ચાખીને દેખો કેસો બને હીનો બનાવ્યો રોહી મમ્મીએ ઢોસો કાચા ચણામાંથી ખાલી પલાળીને રાખી દીધા હતા નહીં અને અંદર થોડું દહીં અને સોજી એડ કરીને ચકાચક બનાવ્યો છે પવલા પ્રવ્યુ કેવો લાગે બેટા मैं ढोसा नहीं जतो रे ગાઈસ જો બીજો ઢોસો બનવાનો રેડી કરી દીધો છે બનાવવા માટે તો જો મસ્ત બને છે હો ચણાના ઢોસા પહેલી વાર ટ્રાય કરે છે ગાઈસ મેં રૂહી તને કેવા લાગે ઢોસા હવે આપણે તો પપ્પા જોડે પ્રેન્ક કરવો છે રૂહી હું કહીશું પહેલાં આપણે હું વાત થઈ હતી પપ્પા જોડે ખાવાનું બનાવવાની ચણા અને રાઈસ પ્રેન્ક કરવો ને પપ્પા જોડે કે અમે બનાવ્યા છે ચણા અને રાઈસ હા ને તો તારા પપ્પા મોઢું આવું થઈ જાય પછી તો ઢોસા જોશે એટલે મોઢું ખીલી જાય પ્રવ્ય ડુ લાઈક ચીઝ લગાઈ આવે ચીઝ લગાઈ આવે સાચું લાવ ચીઝ લવર હા અમારા ઘરમાં આવ્યો ચીઝ લવર ખાતી નથી ને તે મેં કીધું ચીઝ લગાઈ આવે તો ખાઈ લીધું અને પ્રવીણ તો એમનીમાં જ ઉડી ગયું પહેલી વાર બનાવી મસ્ત બને છે ગાઈસ તમે બનાવીને ટ્રાય કરજો તો તું તારા જેવા તારા ફ્રેન્ડ હોય એમને શું કહેવા માંગે
એમની મમ્મી એમના બનાવી આલે ઢોસા ઢોસા બની આલે કે ચણાના ઢોસા બનાવડાવજો બહુ મસ્ત બને હે ને અને પછી મને નોર્મલ ઢોસા થોડા વધારે ભાવે હા ચોખાવાળા મસ્ત લાગે નહીં પણ આ એ કોઈ ઓછા કમ લાગે એક નંબર નહીં લાગતા કોઈ તો નહીં લાગો ભવ્ય કે ફ્રેન્ડ્સ તમે તમારા મમ્મીને કહેજો આવો ઢોસો બની આપો નહીં કે હા મમ્મીને કહેજો આવો ઢોસો બની આપો મસ્ટાર્ડ તો ગાઈસ જો અહીંયા બની રહ્યો છે આપણો સાંભાર મસ્ત મજાનો તો આજે હું બનાવીશ એ કહી દેજે તારા પપ્પાને ચણાનો ભાત બનાવ્યો ભાવશે ને તમને હા નહીં ભાવ શું રહ્યું ખાવામાં ચણા ભાત સારા લાગ્યા ચણા ભાત કેવા હતા જુઠ્ઠું બોલ મારા જુઠ્ઠું બોલતી હતી થોડી અમે કીધું તારા પપ્પાને પ્રેન્ક કરશું આપણે એવું કેવું જ નહીં કે ઢોસા બનાવ્યા નવી સ્ટાઇલ બની ગઈ રૂહી તો એકવાર મેં કીધું કે આવું બનાવું એટલે મંડી જ પડી હતી કે ઢોસા બનાવી દે મમ્મી ઢોસા બનાવી દે ચણાના તે પછી ચણાના ઢોસા બનાવ્યા અમે નહીં રે પણ તારા પપ્પાને મોઢું પહેલાં તો ઓમ થઈ ગયું હો કે ચણા ભાત ખાવાના એવું હવે એડો ઊંઘી જઈએ હવે તો ગાઈસ ગુડ નાઇટ ચલો હવે વિડીયોને અહીંયા જ કરી દઈએ એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બાય બાય ઓકે ટાટા બાય બાય મારો